શેડ અને ગોડાઉનના પતરા કાપી ઘરફોડ ચોરી કરતા ગુનેગારને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર વિસ્તારમાં મિલકત સંબંધી અપડત ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી। ગઈ તારીખ 20/9/2025ના રોજ રાત્રિના સમયે નાની વેડ અંબાજી મંદિર સામે આવેલ વાડીમાં બનાવેલ પતરાના જુદા જુદા 5 ગોડાઉનના શેડના પતરા કાપી દરેક દુકાનમાંથી કુલ રોકડા રૂપિયા 1,73,000 તથા ડીવીઆર વગેરેની ચોરી થયેલ છે। સંદર્ભે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર થયેલ છે। ગુનો અનડિટેક્ટ હતો। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી વર્કઆઉટ હાથ ધરતા મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ઉધના જીવન જ્યોત ખાડી કિનારે નાતુભાઈ ટાવરની બાજુમાં ખાડીના કેનાલ રોડ પરથી આરોપી મુકેશ દસુભાઈ પારઘી ઉંમર વર્ષ 45 રહેવાસી ઘર નંબર 3019/3 ઉધના ગામ કોળીવાડ મહેશભાઈ જગદીશભાઈ ચૌહાણના મકાનમાં ભાડેથી ઉધના સુરત તથા અરવિંદભાઈ મંગાભાઈ ભેદી ઉંમર વર્ષ 22 રહેવાસી મથુભાઈ ટાવર પાછળ ખાડીના કેનાલ રોડથી લાલીનગર સોસાયટીના કાલિકા માતાના મંદિરની બાજુમાં ખુલ્લા મેદાનમાં ઝૂંપડામાં નાઓને નીચે જણાવ્યા મુજબના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે।